બાપુજી, હું આ ઘરની વહુ છું, નણંદબાની નોકરાણી નથી. જ્યારે જુઓ ત્યારે તમે કંઈક ને કંઈક નવું બનાવવા માટે ફરમાઈશ કરી દો છો. હું તો આનાથી કંટાળી ગઈ છું. ભવ્યાએ ગુસ્સામાં ફાટતા કહ્યું. સાસુ આનંદીબેન તો નવાઈ પામી ગયા. તેમણે ગંભીર અવાજે કહ્યું, વહુ, સૌમ્યા આ ઘરની દીકરી છે. તારા આવ્યા પહેલાં આ ઘર એનું હતું. તે અહીં આવે ત્યારે શું હું તેને થોડી ઘણી વાનગીઓ પણ ન ખવડાવી શકું? ત્યારે જ સૌમ્યા દરવાજા પાછળથી બહાર આવતા બોલી, ભાભી, જો તમને મારી લીધે તકલીફ થતી હતી તો તમે મને કેમ ન કહ્યું? હું તો એમ પણ રસોડાના કામમાં તમારી મદદ કરતી રહું છું જેથી તમને મારું આવવું બોજ ન લાગે. લોકો સાચું જ કહે છે કે એક સમય પછી પિયર પણ પારકું થઈ જાય છે. જે ઘરમાં હું પૂરા અધિકાર સાથે રહેતી હતી તે જ ઘરમાં ભાભીના આવ્યા પછી હું ડરી ડરીને આવું છું. એમાં પણ જો તમને મારું અહીં આવવું ગમતું ન હોય તો હું અહીંથી જતી રહું છું. આનંદીબેને દીકરીને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ સૌમ્યા ભીની આંખે ત્યાંથી નીકળી ગઈ. સૌમ્યાના ગયા પછી ભવ્યાને લાગ્યું કે ચલો, મુસીબત ટળી. તે દિવસ પછી આનંદીબેન સાવ ચૂપ થઈ ગયા. ઘરમાં બધું પહેલા જેવું જ હતું, પણ તેમના ચહેરાની રોનક ક્યાંક ખોવાઈ ગઈ હતી. જે સાસુ નાની નાની વાતમાં હસી પડતા હતા, તે હવે અવારનવાર બારી પાસે બેસીને કંઈક વિચારમાં ડૂબેલા રહેતા. એક દિવસ રજતે માતાને ઉદાસ જોયા તો તેનું હૃદય ભરાઈ આવ્યું. તે પાસે જઈને ધીમેથી બોલ્યો, શું થયું મમ્મી? તમે બહુ ઉદાસ રહેવા લાગ્યા છો. આનંદીબેને તેની સામે જોયું, તેમની આંખો ભરેલી હતી. તે ગળગળા સાદે બોલ્યા, હવે આ ઘરમાં મારું પણ કોઈ સન્માન નહીં રહે. ઘરની દીકરી તો રડતી રડતી ગઈ છે. આ સાંભળી રજત ચોંકી ગયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે વાત માત્ર નાની તકરારની નથી, પણ મમ્મીના દિલને ઊંડી ચોટ લાગી છે. રજતે પૂછ્યું, શું થયું મમ્મી? સૌમ્યા રડીને કેમ ગઈ? હું ઓફિસ ટૂર પર હતો ત્યારે પાછળથી ઘરમાં શું વાત થઈ છે? ત્યારે આનંદીબેને રડતા રડતા તેને બધી વાત કરી. આ સાંભળી રજત ગુસ્સે થઈ ગયો અને તરત જ રૂમમાં જઈ પત્નીને વળતા બોલ્યો, મારી બહેનને રડાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? ભવ્યા પણ ગુસ્સામાં બોલી, તમારા માટે તમારી બહેન જ બધું છે? શું હું તમારા માટે કંઈ નથી? મેં કંઈ ખોટું નથી કહ્યું. બંને માં દીકરી મળીને આખો દિવસ મારા પર હુકમ ચલાવતા હતા. રજત પોતાનું માથું કૂટતા બોલ્યો, હે ભગવાન ભવ્યા, તું વાત કેમ સમજતી નથી? તેની અવાજમાં ગુસ્સો ઓછો અને પીડા વધારે હતી. તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી શાંત સ્વરે બોલ્યો, તું મારા માટે ખૂબ મહત્વની છે, પણ એનો અર્થ એ નથી કે મારી બહેનનું દિલ દુભાવવામાં આવે. ભવ્યા હજુ પણ અકળમાં હતી. તેણે વળતો જવાબ આપ્યો, તો મેં શું ખોટું કહ્યું? હું સવારથી સાંજ સુધી કામ કરતી રહું છું. ક્યારેક તમારી મમ્મીની ફરમાઈશ તો ક્યારેક નણંદબાની. હું પણ માણસ છું, મશીન નથી. રજતે ઊંડો શ્વાસ લીધો અને નરમ પડતા બોલ્યો, મને ખબર છે તું થાકી જાય છે, પણ વાત કહેવાની એક રીત હોય છે. સૌમ્યા અહીં મહેમાન બનીને નથી આવતી, તે આ ઘરની દીકરી છે. રૂમમાં ભારે સન્નાટો છવાઈ ગયો. બહાર વરંડામાં આનંદીબેનનો ઉધરસનો અવાજ આવતો હતો. પહેલીવાર ભવ્યાના ચહેરા પર પસ્તાવાની રેખા દેખાઈ. રજતે કહ્યું, તું અત્યારે જ સૌમ્યાને ફોન કર અને માફી માંગ. પણ ભવ્યાની જીદ હજુ કાયમ હતી. તેણે ફોન કરવાની ના પાડી દીધી. રજતે નિરાશ થઈને પોતે જ સૌમ્યાને ફોન લગાડ્યો. જેવું સૌમ્યાએ હેલો ભાઈ કહ્યું, રજતની આંખો ભરાઈ આવી. તેણે ગળગળા સાદે કહ્યું, સૌમ્યા બેટા, તારી ભાભીને માફ કરી દે, તેનાથી ભૂલ થઈ ગઈ. રજતની નજર દિવાલ પર લટકતી એ જૂની તસવીર પર ગઈ જેમાં નાની સૌમ્યા તેની આંગળી પકડીને સ્કૂલે જતી હતી. તેણે કહ્યું, તને યાદ છે? તું નાની હતી ત્યારે દરેક વાતમાં મારી પાછળ છુપાઈ જતી હતી. આજે તારી આંખોમાં આંસુ જોઈને મને બહુ તકલીફ થઈ રહી છે. બેટા, આ ઘર તારું જ છે અને હંમેશા રહેશે. આ દ્રશ્ય જોઈ ભવ્યા સ્તબ્ધ થઈ ગઈ. ભલે તે રૂમની બહાર જતી રહી, પણ તે દિવસ પછી સંબંધોમાં એક તિરાડ આવી ગઈ હતી. જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. ભવ્યાના ભાઈના લગ્ન નક્કી થયા અને તે 20 દિવસ માટે પિયર ગઈ. ત્યાં તેણે પોતાની નવી ભાભી, શીતલના વ્યવહારને જોવાનું શરૂ કર્યું. જ્યારે શીતલ તેની સાથે મીઠાશથી વાત કરતી, તેના માટે ચા નાસ્તો બનાવી લાવતી અને તેની મમ્મીનો ખ્યાલ રાખતી, ત્યારે ભવ્યાને મનમાં શાંતિ થતી. પણ સાથે સાથે એક બેચેની પણ થતી.
6 મહિના પછી જ્યારે તે ફરી વેકેશનમાં પિયર ગઈ ત્યારે શીતલે હસતા હસતા તેનું સ્વાગત કર્યું અને કહ્યું, આવો દીદી, તમારી જ રાહ જોતા હતા. શીતલ તેની દરેક નાની વાતનો ખ્યાલ રાખતી હતી. આટલો પ્રેમ જોઈને ભવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે રસોડાના દરવાજે ઊભી રહીને શીતલને કામ કરતી જોઈ રહી હતી અને અચાનક તેને મોટો ઝટકો લાગ્યો, હું પણ તો કોઈની ભાભી છું. આ વિચાર આવતા જ ભવ્યાની નજર સામે પેલો દિવસ, પોતાનો ગુસ્સો અને રડતી સૌમ્યાની છબી તરી આવી. તેને અહેસાસ થયો કે તેણે કેટલી મોટી ભૂલ કરી હતી. બીજી જ સવારે તેણે રજતને ફોન કર્યો અને રડતા રડતા પોતાની ભૂલ સ્વીકારી. તેણે કહ્યું, જ્યારે મારી પોતાની ભાભીએ મને આટલો પ્રેમ આપ્યો ત્યારે મને સમજાયું કે મેં સૌમ્યા દીદીનું દિલ કેટલું દુભાવ્યું હતું. ત્યારબાદ તેણે સાસુ આનંદીબેન પાસે પણ માફી માંગી. અંતે કાંપતા હાથે તેણે સૌમ્યાને ફોન લગાવ્યો. દીદી, મને માફ કરી દો. તમે તો હંમેશા મારી મદદ કરતા હતા અને હું જ તમને ખોટી સમજતી રહી. પ્લીઝ ઘરે પાછા આવી જાવ, તમારા વગર ઘર સૂનું લાગે છે. સામે છેડેથી સૌમ્યા પણ રડી પડી અને બોલી, ભાભી, મારે તમારી પાસેથી બસ આ જ સાંભળવું હતું. થોડા દિવસો પછી જ્યારે સૌમ્યા ઘરે આવી ત્યારે ભવ્યા પોતે દોડીને દરવાજે ગઈ અને તેને ગળે લગાડી લીધી. આ વખતે આંખોમાં આંસુ હતા, પણ એ સંબંધ તોડવાના નહીં, પણ જોડવાના હતા. આનંદીબેન અને રજત આ દ્રશ્ય જોઈને નિરાંતનો શ્વાસ લીધો. બોધ, સંબંધો હકથી નહીં, પણ દિલથી નિભાવાય છે. અહંકાર સંબંધોમાં અંતર વધારે છે, જ્યારે સાચી માફી તૂટેલા દિલને ફરીથી જોડી શકે છે.